નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે થઈ રહેલું મતદાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેંકૈયા નાયડુએ કર્યું મતદાન। સાંજ સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા। સત્તા પક્ષ તરફથી વેંકૈયા નાયડુ અને વિપક્ષ તરફથી ગોપાલકૃષ્ણ ગાંધી વચ્ચે મુકાબલો। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ। 3 આતંકી ઠાર। એલઓસી પરથી છેલ્લા 7 મહિનામાં પાકિસ્તાનના ઘૂસણખોરીના 285 પ્રયત્નો। સરહદ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સુરક્ષા દળોનો દેશને વિશ્વાસ। નવમી ઓગસ્ટે ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂરા થવા પર સંસદના બંને ગૃહોમાં થશે વિશેષ ચર્ચા। દેશની આઝાદીમાં આંદોલનની ભૂમિકાના મહત્વ ઉપર થશે વિચાર વિમર્શ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ચર્ચાનું સમાપન। નર્મદા ડેમની સપાટી 138.68 મીટર સુધીની કરવાની મંજૂરી મળતા બંધના દરવાજા બંધ। આગામી દિવસોમાં જ ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ પ્રદર્શિત કરી ખુશી। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનો કર્યો ટૂંકો પ્રવાસ। ધાનેરા અને કાંકરેજમાં પૂરગ્રસ્તોને મળ્યા તો ક્યાંક લોક નારાજગી વચ્ચે ઝડપી સહાય પૂરી પાડવાની માંગણી કરી। મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી આપ્યા તપાસના આદેશ। કોંગ્રેસ ઉપાધ્યક્ષની ગુજરાત મુલાકાતને માત્ર અવસરવાદી ઘટના ગણાવે છે ભાજપનું મોવડી મંડળ। તારાજી વેઠથી જનતાને મદદરૂપ થવાનો સમય હોય ત્યારે રાજકારણ રમવાથી દૂર રહેવા કરી તાકીદ। ભાઈ બહેનના પવિત્ર સંબંધને યાદ કરી બહેનની સુરક્ષાનું વચન આપતો રક્ષાબંધનનો તહેવાર આગામી સોમવારે। દિવ્યાંગો દ્વારા બનાવાયેલી રાખડીઓ સૈનિકોને મોકલતા ભૂલકાઓ। અને કોલંબો ટેસ્ટના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત। કેપ્ટન વિરાટ કોહલીએ 9 વિકેટે 622 રન બનાવી ડિક્લેર કર્યો દાવ। શ્રીલંકાનો પ્રથમ દાવ 183 રનમાં ઓલ આઉટ। આર અશ્વિનની 5 વિકેટ। સમાચાર વિસ્તારપૂર્વક। દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે આજે મતદાન થઈ રહ્યું છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે સત્તા પક્ષ તરફથી વેંકૈયા નાયડુ અને વિપક્ષ તરફથી ગોપાલકૃષ્ણ ગાંધી સામસામે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સંસદ ભવન પહોંચીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કર્યું હતું। ઉમેદવાર વેંકૈયા નાયડુ પણ આજે સંસદ ભવન પહોંચ્યા હતા। તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મતદાન કર્યું હતું। આ ઉપરાંત અન્ય સાંસદોએ પણ મતદાન કર્યું હતું। આ મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે અને સાંજે 7 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થવાની સંભાવના છે। જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે। સુરક્ષા દળોએ લશ્કરના 3 આતંકવાદીઓના ગોળીબારનો જોરદાર જવાબ આપતા તેમનો સફાયો કર્યો હતો। માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર કબજે લેવાયા છે। આ અથડામણમાં પોલીસનો એક જવાન ઇજાગ્રસ્ત બન્યો હતો। દરમિયાન શ્રીનગરમાં શહીદ બનેલા મેજર કમલેશ પાંડેના ગઈકાલે લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા। આ વર્ષે છેલ્લા 7 મહિનામાં ઘૂસણખોરીના 285 પ્રયત્ન થઈ ચૂક્યા છે। સુરક્ષા દળોએ દેશને વિશ્વાસ આપ્યો છે કે સરહદ સંપૂર્ણ સુરક્ષિત છે। મ્યાનમારમાં રંગૂન સંવાદના બીજા સંસ્કરણનું આયોજન થયું છે, જેનો આજે પ્રથમ દિવસ છે। આ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશો પ્રસારિત કરાયો હતો। પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ, સૌહાર્દ, સુરક્ષા કે પર્યાવરણની
જેવી સમસ્યા વિશ્વની સામે છે તેનો ઉકેલ શોધવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે એશિયાની પ્રાચીન સંસ્કૃતિઓ પરંપરામાં તેનો જવાબ મળી શકે તેમ છે, કેમ કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં સંવાદ ઉપર હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે, જેથી વિચારોનું આદાન પ્રદાન થઈ શકે અને ઘર્ષણને ટાળી શકાય. તેમણે કહ્યું કે હિન્દુ બૌદ્ધિસ્ટ ફિલોસોફીમાં પ્રકૃતિ સાથે હળીમળીને રહેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પર્યાવરણ સુરક્ષાની દિશામાં આ મહત્વનું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 25 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. It is a matter of great honor for me to address this distinguished gathering of religious scholars and thinkers from across the world, representing various religions and traditions for Samvad on the theme of dialogue for peace, harmony and security. It is a matter of great satisfaction that over the last 2 years, Samvad has grown from strength to strength. It has brought together diverse scholars and thinkers from all over the world to reflect on challenges that confront humanity today. Societies across the world are facing several questions today. How to avoid conflict? How to address a global challenge like climate change? What lessons do Asian values and democracy hold for the world? How to live in peace and harmony and secure our lives? All these questions are not only timeless and deeply philosophical, they are also relevant to our contemporary world. કોઈપણ દેશના વર્તમાનમાં તેના ઇતિહાસનું સૌથી મોટું યોગદાન હોય છે. તેના મહત્વને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું પણ જરૂરી છે. આ માટે મોદી સરકારનું સંપૂર્ણ ધ્યાન ભારતના સ્વર્ણિમ ઇતિહાસથી વર્તમાન પેઢીને અવગત કરાવવા ઉપર છે. 9મી ઓગસ્ટે ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે પ્રસંગે દેશભરમાં ઉજવણી કરાશે તેમજ સંસદના બંને ગૃહમાં આ અંગે ચર્ચા થશે. લોકસભામાં વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે, મુલાયમસિંહ યાદવ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડા સહિત તમામ એનડીએના સહયોગી દળો અને વિપક્ષી દળના તમામ મુખ્ય નેતાઓ આ ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચાનું સમાપન નરેન્દ્ર મોદી પોતાના અભિભાષણથી કરશે. આવકવેરા રિટર્ન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. નાગરિકોની સગવડતા ખાતર આવકવેરા કચેરી આજે અડધી રાત્રિ સુધી ખુલ્લી રહેશે. આ નિર્ણય કરદાતાઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. વર્ષ 2016 અને 17 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ પહેલા 31 જુલાઈ 2017 હતી. તે લંબાવીને 5 ઓગસ્ટ કરાઈ હતી. આ સાથે કરદાતાઓની વિશેષ શ્રેણી પણ બનાવવામાં આવી છે. સીબીડીટીએ આ અંગે તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. વધુ ઉંમરવાળા સિનિયર સિટીઝન્સ અને 5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવકવાળા લોકોને વર્ષ 2016 અને 17 માટે આવકવેરા રિટર્ન ભરવામાં સુવિધા રહેશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમ સંપૂર્ણ ભરવા માટે તબક્કાવાર મંજૂરી આપી દેવાઈ છે, જેથી આગામી 3 થી 4 દિવસમાં ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના લાખો ખેડૂતો, પશુપાલકો અને નાગરિકોના હિત માટે ડેમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પાણી સંગ્રહ માટે મંજૂરી મળી છે. તે ગુજરાત માટે ફાયદાકારક છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ નર્મદા ડેમની મંજૂરી માટે ખુશી વ્યક્ત કરી હતી. આપણને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે એમની પ્રક્રિયા છે કે દરેક મહિનામાં દર 10 દિવસે કયા બંધમાં આખા દેશમાં કેટલું પાણી ભરવું, કેટલા પાણીની આવક આવી રહી છે, કઈ નદી દ્વારા, કયા વિસ્તારમાં વરસાદ દ્વારા
કેટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે એના આધારે દરેક બંધોને કેટલું પાણી ભરવું એની જે મંજૂરી આપવામાં આવે છે એ પ્રમાણે આપણને ગુજરાતને પણ 10 ઓગસ્ટ સુધી જે પાણી ભરવાની મંજૂરી મળી છે એ 127 મીટરની આપણને મંજૂરી મળી છે. જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આદરણીય નરેન્દ્રભાઈએ ખાસ કરીને જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે 17 દિવસમાં એ ડેમના દરવાજા નાખવાની મંજૂરી આપી. કામ પૂરું થતાં જ એમણે ડેમના દરવાજા બંધ કરવાની એ મંજૂરી આપી. આવનારી પેઢીને વિકાસ માટે જીવાદોરી ગણાતી આપણે આ સરદાર સરોવર ડેમ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હાલાકી નરેન્દ્રભાઈ કહ્યું છે કે પૂર્વોએ જેમણે આમાં મદદ કરી એ બધાના કારણે અહીંયા પહોંચ્યું છે. પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ પંથકની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ધાનેરા તથા કાંકરેજ ખાતેના ટૂંકા રોકાણ દરમિયાન અસરગ્રસ્ત લોકોને મળી પરિસ્થિતિ જાણવા કોશિશ કરી હતી અને સહાય પૂરી પાડવાનું કામ ઝડપભેર થાય તેવી માંગણી કરી હતી, પરંતુ ધાનેરા સહિતના સ્થળોએ લોકોની નારાજગીનો સામનો કરતા દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણીઓ તથા પ્રભારી અશોક ગેહલોત તેમની સાથે આ પ્રવાસમાં જોડાયા હતા. ધાનેરા ખાતે તેમની મોટર કારને પથ્થર વડે નુકસાન પહોંચાડવાની ઘટના બની હોવાનું બહાર આવતા પોલીસ તંત્રે તાબડતોડ પગલાં ભર્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીના કાફલા પર થયેલા પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી હતી. રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાની તપાસ રાજ્યના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મોહન ઝાને સોંપવાનો નિર્ણય કર્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલીસ તંત્રને હુકમ કર્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સલામતી જોખમાય તેવા કિસ્સાની તાત્કાલિક તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવામાં આવે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે રાહુલ ગાંધીની સલામતી વ્યવસ્થા ગોઠવવા માટે પૂરતી કાળજી લેવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છે ડીડી ગિરનાર ઉપર મિડ ડે ન્યૂઝ. કોંગ્રેસના ધાનેરાના ચૂંટાયેલા ધારાસભ્ય એ જોઈતાભાઈ પટેલ અત્યારે અસરગ્રસ્તોની વચ્ચે નાગરિકોની વચ્ચે નથી. એનો વિરોધ કરવા માટે કેટલાક કાર્યકરો ત્યાંના અને નાગરિકો દ્વારા કાળા ઝંડા બતાવી અને રાહુલ ગાંધીનું સામે દેખાવ કર્યો છે કે તમે આવ્યા છો પણ તમારા ધારાસભ્ય તો જે કોંગ્રેસના છે એ તો બેંગ્લોરમાં છે અને રિસોર્ટમાં મજા કરી રહ્યા છે, તો તમે આવ્યા તો એમને કેમ સાથે લાવ્યા નહીં? આવો પ્રશ્ન ત્યાંના નાગરિકોએ ઊભો કર્યો છે એવી માહિતી મને સ્થાનિક મીડિયા મારફતે મળી છે. ભારતની સંસ્કૃતિએ માનવતાવાદને હંમેશા સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પૂરથી તારાજી સર્જાતા સમગ્ર ગુજરાતના નાગરિકોએ ઉદારતાથી રાહત સામગ્રી મોકલવાનું ચાલુ કરી દીધું છે. પંચમહાલના ગોધરા અને વલસાડ જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ તથા બારડોલી ભાજપ કાર્યાલયે રાહત સામગ્રી પૂરગ્રસ્ત જિલ્લામાં પહોંચાડી છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. પંચમહાલ જિલ્લાના ગોધરાની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે 25,000 ફૂડ પેકેટ્સ અને પાણીના પાઉચ તૈયાર કર્યા છે. ફૂડ પેકેટ્સ વહેલાસર જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે વાહનો દ્વારા બનાસકાંઠા પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમજ આ ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. પૂર આવ્યું છે અતિવૃષ્ટિના લીધે, તો એના માટે અમે 20,000 જેટલા ફૂડ પેકેટ બનાવવાનું આયોજન કર્યું. ફૂડ પેકેટની સાથે સાથે અમે 25,000 જેટલા પાણીના પાઉચ પણ એકઠા કર્યા છે અને એ પણ મોકલવાના છીએ. અને આ કાર્યમાં દરેક સમાજનો સારો એવો સહયોગ મળ્યો છે. પરિષદના 50થી વધુ કાર્યકર્તાઓ ગઈકાલ રાતથી કામે લાગ્યા છે. બનાસકાંઠાની જેમ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ વિનાશ કર્યા બાદ પૂરના અસરગ્રસ્તોને મદદરૂપ થવા વલસાડ જિલ્લાની અનેક સંસ્થાઓ તેમજ સમાજના લોકો આગળ આવી રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર તેમજ અનેક સંસ્થાના સહયોગથી એકત્રિત થયેલી સામગ્રી કીટો પાટણ જિલ્લામાં અસરગ્રસ્તોને પહોંચાડવા રવાના કરવામાં આવી છે. જે જીવન જરૂરી દરેક વસ્તુઓ છે એની દરેક જિલ્લાને એક આયોજનબદ્ધ રીતે પ્લાનિંગ આપવામાં આવ્યું. ઓછો ટાઈમ હતો અને બધાએ સારો પ્રતિભાવ આવ્યો. જેની પાસે બી ગયા અમે તેમણે પોતપોતાની રીતે મદદ કરી છે અને ઘણા લોકોએ તો સામેથી આવીને પણ યુવા મોરચાને આ કામગીરી માટે સપોર્ટ કર્યો છે. બનાસકાંઠા પાટણ જિલ્લામાં પૂરની સ્થિતિમાં જાનમાલના નુકસાન પછી અનેક લોકો મદદે આવ્યા છે. ત્યારે બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય દ્વારા 5 ટ્રક ભરીને રાહત સામગ્રી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોકલવામાં આવી છે. તેમજ સુરત જિલ્લાની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ તેમજ અન્ય કામ માટે રવાના કરવામાં આવી છે, જેથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના નાગરિકોને મદદરૂપ થવાય. જે રીતે અમારા કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે ગયા અને પ્રજાને સંદેશો આપ્યો તો સુરત જિલ્લાની પ્રજા એટલો ઉમળકો અને સંવેદના બતાવી કે 5,000ની જગ્યાએ 16,000 કીટ આજે આપણે મોકલવા માટે સક્ષમ બન્યા છીએ. એ સાફ સફાઈનું કામ હોય, કીટ વિતરણનું કામ હોય, એ કરવામાં આવશે અને એ રીતે અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા અને પાટણના જે પ્રજાજનો છે એના દુઃખમાં અમે સહભાગી બન્યા છીએ. આમ માનવ ધર્મ બજાવી સમાજના વિવિધ સ્તરના લોકો આગળ આવી વિવિધ ઘરવખરી, ધાબળા, અનાજ કે કપડાં થકી પૂરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રક્ષાબંધનનો પર્વ સામાન્ય લોકોની જેમ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગો ઉજવી શકે તે માટે જૂનાગઢમાં વિશેષ આયોજન થયું હતું. દિવ્યાંગ લોકોના પુનઃ ઉત્થાન માટે કામ કરતી સંસ્થા આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તા ખાસ ઉપસ્થિત હતા. તેમણે દિવ્યાંગ બહેનોના હાથે રાખડી બંધાવી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ દિવ્યાંગ ભાઈઓના કાંડે રક્ષા બાંધીને તેમના આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન સુરત શહેરની સામાજિક સંસ્થાના યુવાનોએ અડાજણ વિસ્તારમાં આવેલી દિવ્યાંગોની શાળામાં જઈને રક્ષાબંધન પર્વની તૈયારીમાં જોડાયા હતા અને આવનાર રક્ષાબંધન પર્વ દિવ્યાંગો ધામધૂમથી ઉજવણી કરે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લામાં 1 થી 14 ઓગસ્ટ સુધી નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં દરરોજ વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયત દ્વારા કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રેલીને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી બાદના કાર્યક્રમમાં સ્ત્રીનું પોલીસ વિભાગમાં મહત્વ અને કામગીરી તથા અન્ય ક્ષેત્રોમાં મહિલાઓનું યોગદાન સહિતના મુદ્દે વિચાર વિમર્શ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તારીખ 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જેના ભાગરૂપે આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત પરિવાર વતી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. હા, મહિલાઓ પણ પોતે ફક્ત રાજકારણના ક્ષેત્રમાં જ નહીં પરંતુ બીજા દરેક ક્ષેત્રમાં આગળ આવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં. મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં વાર્ષિક કામગીરીના અહેવાલ રજૂ કરવા સાથે પશુપાલન થકી રોજગારી અને પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવાની વિગતો ચરિતાર્થ કરવામાં આવી હતી. મયુર ડેરી તરીકે ઓળખ ઊભી કરનાર આ ડેરી સાથે આગામી સમયમાં વાંકાનેર પંથકની દૂધ મંડળીઓ જોડાઈ જશે. આ સંસ્થા દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન લિમિટેડના માર્ગદર્શનમાં મહિલાઓને કાયદાકીય જ્ઞાન અને જરૂરી તાલીમ આપવામાં આવશે. આ બેઠકમાં પશુપાલન થકી ગ્રામીણ ક્ષેત્રે રોજગારી, સ્ત્રી સશક્તિકરણ અભિયાનમાં મોરબી દૂધ સંઘ પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. દ્વારકા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસે 8 કિલો ગાંજો કબજે કર્યો હતો. ઝડપાયેલો શખ્સ રાજકોટથી માદક પદાર્થનો જથ્થો લઈને દ્વારકા આવ્યો હતો. મોહસિન ખાન જુમા સુભાણિયા નામના શખ્સે દ્વારકાની નરસંગ ટેકરી વિસ્તારમાં હુસેન નામના શખ્સને આ માલ આપવાનો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી વધુ વિગતો મેળવવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. રેલવે ડીવાયએસપી RS જાદવના માર્ગદર્શન હેઠળ આ તપાસ ચાલી રહી છે. 8 કિલો ગાંજો
કિંમત ₹48,000 મળી આવેલો. એ સમય દરમિયાન FSL ઓફિસર આવેલા, એ લોકોએ પણ અધિકારીએ પ્રાથમિક પરીક્ષણ કરી અને ગાંજો હોવાનું પુષ્ટિ આપેલી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રોડ સલામતી અને શાળાના 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વાહનો ચલાવવાથી દૂર રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વાહન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દમણ પોલીસ અધિકારીઓ સહિત કોસ્ટગાર્ડના જવાનો પણ જોડાયા હતા. આ રેલીને ડીઆઈજી BK સિંઘે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી રોડ સલામતી સહિતના બેનરો સાથે મશાલ ચોક, એરપોર્ટ રોડ, ભીમપોર સહિતના વિસ્તારમાં ફરી હતી. આ રેલીમાં પોલીસ વડા સેજુ કુસવિલા, મેઘના યાદવ સહિતના મહાનુભાવો જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના DKV સર્કલ પટેલ કોલોની વિસ્તારમાં ફરાળી વાનગી બનાવતી ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અયોગ્ય જણાયેલ 150 કિલો જેટલો મકાઈના લોટનો નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ અને એકટાણું કરતા હોય છે, જેમાં એક ટાઈમ ફરાળ કરતા હોય છે. આવા સમયે કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચે માલમાં ભેળસેળ કરતા જ હોય છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીઓએ 5 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી બિન આરોગ્યપ્રદ લોટનો નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પાંચમ, છઠ અને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ કામગીરી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાથી ભક્તો ઉપર ભોળાનાથની અસીમ કૃપા વરસે છે. ભગવાન શંકરને દૂધ અને પાણી ચઢાવો તો પણ એ રીઝી જાય છે, પરંતુ ભગવાન શિવને બિલીપત્ર અતિ પ્રિય છે અને એમાં પણ ત્રિદલ બિલીપત્ર સાથે ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. ત્યારે દેવાદિદેવને શા માટે બિલીપત્ર, ભાંગ અને ધતુરો ચઢાવાય છે તેના પર કરીએ એક નજર. શ્રાવણ માસના આ પવિત્ર તહેવારમાં ભક્તો ભગવાન શિવનું સ્મરણ અને તેમના ચરણોમાં સમય વિતાવી રહ્યા છે. ભાંગ, ધતુરો અને બિલીપત્ર શિવને અતિ પ્રિય હોવાથી શિવ પૂજામાં વપરાય છે. શિવની ઉપાસના અને શ્રાવણ માસ દરમિયાન ધતુરાનો છોડ તેમજ બિલીપત્ર ખીલી ઉઠતા હોય છે. તેથી શિવ પૂજામાં ધતુરો અને બિલીપત્ર મોટી માત્રામાં વપરાય છે. જો કે ધતુરો અને ભાંગ શિવ પૂજામાં વાપરવામાં કેટલાક વિશિષ્ટ કારણો પણ છે. શિવજી કૈલાસ પર વસે છે. કૈલાસ અત્યંત ઠંડો પ્રદેશ હોવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે ભાંગ અને ધતુરાનો ઉપયોગ કરાય છે. અન્ય દંતકથા મુજબ ભગવાન શંકરે સમુદ્ર મંથન વખતે હળાહળ વિષનું પાન કર્યું હતું. વિષના કારણે શિવજીના શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી, ત્યારે ઉપચાર માટે અશ્વિની કુમારોએ ભાંગ અને ધતુરાનો પ્રયોગ યોજ્યો. તેથી આ કારણથી શિવ પૂજામાં ભાંગ અને ધતુરાનું ખાસ મહત્વ છે. इसके पश्चात लोग भगवान शिव को धतूरा चढ़ाते हैं और धतूरा का फूल चढ़ाते हैं. उसको चढ़ाने से जो अंदर हमारे अंदर 6 प्रकार के 6 अवगुण हैं, उन काम, क्रोध, मत आदि, उनको उसको चढ़ाने से वो सब शांत हो जाते हैं. इसलिए भगवान की पूजन पाठ में मन लगता है. श्रावण मास दरमियान बिलीपत्र मोटी मात्राમાં ઉપલબ્ધ હોય છે. બિલીપત્ર શિવજીને અતિ પ્રિય હોવાથી 3 પાન વાળું બિલીપત્ર શિવ પૂજા માટે ઉત્તમ ગણાય છે. બિલીપત્રથી માં શક્તિ અને ગૌરીને પણ પૂજવાનું વિશેષ મહત્વ છે. इच्छित मनोकामनाની પ્રાપ્તિ માટે બિલીપત્રથી કરેલી પૂજા મનોવાંછિત ફળ આપનારી ગણાય છે. बेलपत्र का ऐसा है कि बेलपत्री चढ़ाने से भगवान को त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम चत्रियावधम त्रिजन पाप संहारम एक बेलवम शिवर्पणम. एक बेल मात्र चढ़ाने से भगवान के जीव का 3 प्रकार के ताप दूर हो जाते हैं. देहिक, देविक और भौतिक. देहिक, देविक, भौतिक तापा, ये 3 प्रकार के तापों को नाश कर देता है.
શા માટે શિવજીનો થાય છે જળાભિષેક? દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યા. તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો. वो श्वेतांबर पीतांबर भागंबर अम्बे शंकादिक प्रगादिक भूतादिक संगे और धन धन बोला बांट दिया कूड़ी नहीं खजाने में और 3 लोग बस्ती को बसाकर आप बसे वीराने में. नारद को वीणा दे दी ना गंधर्व को आप राख दिया और ब्रह्म ज्ञान दे दिया उसी को जिसने शिव का ध्यान किया. ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે. આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ કોલંબો ખાતે ચાલી રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકા ટીમનો પ્રથમ દાવ 183 રને સમેટાઈ ગયો છે. ગઈકાલે 2 વિકેટે 50 રને દાવ આગળ ધપાવ્યા બાદ આજે આર અશ્વિને વધુ 3 વિકેટ સાથે 69 રનમાં 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 જ્યારે ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ડિકવેલાએ સૌથી વધુ 51 રન જ્યારે મેન્ડિસ અને મેથ્યુસે અનુક્રમે 24 અને 26 રન બનાવ્યા હતા. ગઈકાલે ભારતે 9 વિકેટે 622 રને દાવ ડિક્લેર કર્યો હતો. આમ પ્રથમ દાવમાં ભારતે 439 રનની સરસાઈ મેળવી છે. અને હવે જોઈએ સોશિયલ કનેક્ટમાં આજનો ટ્રેન્ડ. પૂરગ્રસ્ત પાટણ અને બનાસકાંઠા માટે રાજ્ય સરકારે જાહેર કરેલા 1500 કરોડના રાહત પેકેજની માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કૃષિ અને જમીન સુધારણા માટે રૂપિયા 1311 કરોડ, વીજળી માટે 75 કરોડ, પશુ સહાય અને પશુપાલન માટે 20 કરોડ, વેપાર વ્યવસાય ઉદ્યોગો માટે 15 કરોડ તેમજ મહેસૂલ વિભાગ હસ્તકની યોજનાઓ માટે રૂપિયા 79 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સહાયની રકમ સીધી જ બેંક ખાતામાં જમા થાય એવી પારદર્શી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે ગુજરાતના ક્રિકેટર ઇરફાન પઠાણને ઘરે મહેમાન બન્યા હતા. તેમજ એમણે પઠાણ પરિવારને ત્યાં ભોજન લીધું હતું. ત્યારબાદ ઇરફાન પઠાણે આ તસવીર ટ્વીટ કરી લખ્યું છે કે આપ મારા ઘરે પધાર્યા, અમને ખૂબ ગમ્યું. આશા છે કે આપને અમારું શાકાહારી ભોજન ભાવ્યું હશે. ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ હરમનપ્રીત કૌર, ઝુલન ગોસ્વામી, પૂનમ, એકતા રાજેશ્વરી અને વેદા કૃષ્ણમૂર્તિ સાથેની એક તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે, આપણું ગૌરવ વધારનારી આ છોકરીઓને મળીને ઘણો આનંદ થયો. અક્ષય કુમાર, ભૂમિ પેડનેકરની આવનારી ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાનું નવું ગીત ટોયલેટ કા જુગાડ યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. બ્લેક એન્ડ વ્હાઇટ સે કલર હુઆ અબ 3D में सब दिख रहे हो हजारों चलते एवरेस्ट का पहाड़ भैया दौड़ 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 चले अब तो टॉयलेट का जुगाड़ कब तक लेगो तू पेड़ों की आड़ भैया. અક્ષય કુમાર અને કમ્પોઝર વિકી પ્રસાદે આ ગીત ગાયું છે. ગરિમા વહાલ અને સિદ્ધાર્થ સિંઘે આ ગીતના શબ્દો લખ્યા છે. पब्लिक में भर दो लाज शर्म तबीयत यही सिखाए. मर्द तो घर के पीछे बैठ जाते हैं, पर हम तो औरतें हैं, हमें तो हर चीज के ज्यादा मेहनत करनी पड़ेगी. खेचो पेट तक बैठो साड़ी उठाए. भाभी निकली तड़के तड़के रास्ते खड़े लड़के रहता. तेल देख तू तेल की धार भैया धार 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 कर ले अब तो टॉयलेट का जुगाड़. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. અત્યારે મિડ ડે ન્યૂઝમાંથી અમને રજા આપશો. નમસ્કાર.